શ્રી શાશ્વતમ સંચાલિત શ્રી કેજી સાવલા હાઈસ્કૂલ રામાણિયામાં આજરોજ નવીનભાઈ અમૃતલાલ જોબનપુત્રા કોમ્પ્યુટર ટેલી પ્રશિક્ષણ કેન્દ્ર ઉદ્ઘાટન તથા એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમની અંદર દાતા પરિવાર નવીનભાઈ અમૃતલાલ જોબનપુત્રા પરિવારમાંથી લતાબેન, રોહનભાઈ, આનંદભાઈ અને રાધિકાબેન પધારેલ હતા અને સંસ્થાના પ્રમુખ ડૉક્ટર વિજયાલક્ષ્મીબેન શેઠ, સંસ્થાના માનદ મંત્રી ડૉક્ટર વિજયકુમાર સાહેબ, સંસ્થાના ટ્રસ્ટી શિવજીભાઈ આહિર, મહેન્દ્રભાઈ ભાનુશાલી તથા કોટરા રોહા સ્કૂલના આચાર્ય રણજીતસિંહ ઝાલા સાહેબ, નલિયા કન્યા વિદ્યાલયના આચાર્ય હેમલબેન ત્રિવેદી, શાશ્વતમ સંસ્થાના મુલેશભાઈ દોશી તથા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક દિલીપભાઈ દેશમુખ હાજર રહ્યા હતા તથા રામાણિયા ગામના સરપંચ બળવંતસિંહ ગોહિલ, બેરાજા ગામના સરપંચ લાલુભા જાડેજા તથા પ્રાગપર અહિંસા ધામના મેનેજર રાહુલભાઈ સાવલા હાજર રહ્યા હતા। રામાણિયા ગામમાંથી સુરેન્દ્રસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, વજુભા જાડેજા, નેણબાઈ દનીચા અને ખેતબાઈ દનીચા અને સાથે રામાણિયા પ્રાથમિક શાળાના બાળકો તથા આચાર્ય ભૂમિબેન, બેરાજા પ્રાથમિક શાળાના આચાર્ય જયેશભાઈ સોલંકી તથા બેરાજાના ધોરણ 8ના વિદ્યાર્થીઓ, નાની તુંબડી શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ પટેલ, ત્યાંના ધોરણ 8ના વિદ્યાર્થીઓ, મોટી તુંબડી શાળાના આચાર્ય રોહિતભાઈ બાલાસ અને મોટી તુંબડીના ધોરણ 8ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ વિશેષ ઉપસ્થિતિ અડાણી ફાઉન્ડેશનના એજ્યુકેશન કોર્ડિનેટર જાગૃતિબેન જોશી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા।